હવે આપણે બધા આજે શેર માર્કેટની અંદર પૈસા રોકીએ છીએ, પણ આપણને ખબર છે શું કે આ શેર માર્કેટની શરૂઆત કેવી રીતે થઈ અને મુંબઈમાં પણ કેવી રીતે થઈ? તો આ વિડીયોમાં હું તમને જણાવીશ. હું છું નેન્સી અને તમે મારી સાથે જોઈ રહ્યા છો અપડેટ કોર્નર. મુંબઈ શેર બજારની સ્થાપના ક્યારે થઈ? તો 31મી ઓગસ્ટ 1957 ના રોજ ભારત સરકાર દ્વારા ભારતમાં સૌપ્રથમ શેર બજાર તરીકે માન્યતા આપી. હાલમાં બજાર જીજી ભોઈ ટાવર સ્થિત કાર્યાન્વિત છે, જેના બાંધકામની શરૂઆત 1977માં થઈ હતી અને 1980માં પૂર્ણ થઈ હતી. મકાનનું નામ તાત્કાલિક પ્રમુખ ફિરોઝ જમશેદજી જીજીભોઈની યાદમાં રાખવામાં આવેલું હતું અને સાથે મુંબઈ શેર બજાર કે જે બોમ્બે સ્ટોક એક્સચેન્જ BSE ના નામે ઓળખાય છે, તે મુંબઈમાં આવેલ ભારતનું એક મહત્વનું શેર બજાર છે અને ભારત સરકારના નાણાં મંત્રાલયની દેખરેખ હેઠળ ચાલે છે. તે મુંબઈના ફોર્ટ વિસ્તારની દલાલ સ્ટ્રીટ ખાતે આવેલું છે. BSE ની શરૂઆત 1875માં જાણીતા ઋના વ્યાપારી પ્રેમચંદ રાયચંદ દ્વારા કરવામાં આવી હતી અને તે એશિયાનું સૌથી જૂનું સ્ટોક માર્કેટ અને દુનિયાનું 10મા નંબરે સ્થપાયેલ બજાર છે. હાલમાં નાણાકીય લેવડ દેવડના આધારે તે દુનિયાનું 8મું સૌથી મોટું શેર માર્કેટ છે અને માર્કેટ કેપિટલાઇઝેશન આશરે 276 લાખ કરોડ જેટલું છે. દેશની 7400 જેટલી કંપનીઓ આ બજારમાં નોંધાયેલી છે અને જેમાંથી 4000 જેટલી કંપનીઓ સક્રિય રીતે કાર્યરત છે અને તે દેશના અર્થતંત્રમાં 4% જેટલી છે. તો આનો ઇતિહાસ શું છે? તો ઈસવીસન 1850માં હાલના હોર્નિમલ સર્કલ પાસે આવેલ વડના ઝાડ હેઠળ 5 શેર દલાલોએ ભેગા મળી અને આ બજારની શરૂઆત કરેલી અને જે થોડા દાયકાઓ બાદ ત્યારના એસ્પ્લેન્ડર અને રોડ અને મેડોઝ સ્ટ્રીટ ચોક પાસે ખસેડાયું હતું. 1874માં બજારમાં કાયમી જગ્યા મળતા નેટિવ શેર સ્ટોક બ્રોકર એસોસિએશનના નેજા હેઠળ 1875માં નામાંકિત થઈ ગયું હતું. 1928 સુધી ટાઉન હોલ પાસેના વિસ્તારમાં કાર્યરત થયા બાદ 1928ની સાલમાં હોર્નિમન સર્કલ પાસે લઈ જવામાં આવ્યું હતું અને ત્યારબાદ તે દલાલ સ્ટ્રીટના નામે જાણીતું થયું હતું. 31મી ઓગસ્ટ 1957ના રોજ ભારત સરકાર દ્વારા ભારતના સૌપ્રથમ શેર બજાર તરીકે માન્યતા મળી અને હાલમાં આ બજાર જીજીભોઈ ટાવર સ્થિત કાર્યાન્વિત છે, જેમાં બાંધકામની શરૂઆત 1977માં થઈ હતી અને 1980માં પૂર્ણ થઈ હતી. મકાનનું નામ તત્કાલીન પ્રમુખ ફિરોઝ જમશેદજી જીજીભોઈની યાદમાં રાખવામાં આવ્યું હતું. 1886માં BSE દ્વારા સેન્સેક્સની શરૂઆત કરવામાં આવી હતી, જેથી બજારના નાણાકીય દેખાવનું આલેખન કરી શકાય. 2000ની સાલથી BSE દ્વારા ડેરિવેટિવ અને ફ્યુચર ઓપ્શન માર્કેટ પણ ચાલુ કરવામાં આવ્યા. શરૂઆતમાં બજારના લેવેચના ટ્રેડિંગ ફ્લોર ઉપર થતા હતા, પરંતુ 1995ની સાલથી CMC દ્વારા બનાવેલ વિજાનું ટ્રેડિંગ પ્લેટફોર્મ ઉપર થાય છે, જેની ડીલ્સ છે તે હાલના સ્વયં સંચાલિત બોલ્ડ પ્લેટફોર્મ ઉપર રોજના 80 લાખથી પણ વધારે ડીલ્સ કરવા સક્ષમ છે અને 2017માં BSEનું જાહેર કંપનીમાં રૂપાંતરણ થયેલ અને NSE ઉપર તેના શેરની ડીલ્સ થઈ રહી છે. તો આવી જ રીતે શેર માર્કેટની સ્થાપના કઈ થઈ હતી. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે અમારી ચેનલને શેર, લાઇક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.